ધોરણ 5 વિષય અંગ્રેજી. લિટલ સ્ટેપ 10, 11, 12. શબ્દાર્થ. COLOURFUL કલરફુલ એટલે રંગીન. TOSNAP ટુ સ્નેપ એટલે ચપટી વગાડવી. TOTAP ટુ ટેપ એટલે ટપલી મારવી અથવા તો હળવેથી પગ પછાડવો. TOPUT ટુ પુટ એટલે મૂકવું. TOCLAP ટુ ક્લેપ એટલે તાળી પાડવી. BOOK બુક એટલે પુસ્તક. INTO ઇન્ટુ એટલે ની અંદર. BAG બેગ એટલે થેલી. UNDER અંડર એટલે ની નીચે. FAN ફેન એટલે પંખો. FINGERS ફિંગર્સ એટલે આંગળીઓ. TOHANG ટુ હેંગ એટલે લટકાવવું અથવા ટાંગવું. PICTURE પિક્ચર એટલે ચિત્ર. ON ઓન એટલે ની ઉપર. WAL વોલ એટલે દિવાલ અથવા ભીત. FEET ફીટ એટલે પગ. GO એટલે જાવો. TOSTAND ટુ સ્ટેન્ડ એટલે ઊભા રહેવું. NEAR નિયર એટલે ની પાસે. DOOR ડોર એટલે બારણું. TORAISE ટુ રેઇઝ એટલે ઊભું કરવું. HANDS હેન્ડ્સ એટલે હાથ. એક્ટિવિટી 1 રાઇમ. સાંભળો, દોહરાવો અને અભિનય સાથે ગાઓ. સ્નેપ એન્ડ ટેપ એન્ડ ક્લેપ. પુટ યોર બુક ઇન્ટુ યોર બેગ એટલે કે તમારી બુક તમારા બેગમાં મૂકો. પુટ યોર નોટબુક ઇન્ટુ યોર બેગ એટલે કે તમારી નોટબુક તમારા બેગમાં મૂકો. સ્નેપ યોર ફિંગર્સ એન્ડ સ્નેપ 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 એટલે કે તમારી આંગળીઓની મદદથી ચપટી વગાડો. પુટ ધ ચોક ઓન ધ ટેબલ એટલે કે ચોક ટેબલ પર મૂકો. હેંગ ધ પિક્ચર ઓન ધ વોલ એટલે કે દિવાલ પર ચિત્ર લટકાવો. ટેપ યોર ફીટ એન્ડ ટેપ 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 તમારા પગની મદદથી હળવી લાત મારો. ગો એન્ડ સ્ટેન્ડ નિયર ધ ડોર એટલે કે જાઓ અને દરવાજાની નજીક ઊભા રહો. ગો એન્ડ સ્ટેન્ડ અંડર ધ ફેન જાઓ અને પંખા નીચે ઊભા રહો. રેઇઝ યોર હેન્ડ્સ એન્ડ ક્લેપ 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 તમારા હાથ ઊંચા કરો અને તાળીઓ પાડો. શબ્દાર્થ. ડિયર DEAR ડિયર એટલે પ્રિય અથવા ભાલું. LITTLE લિટલ એટલે નાનું. CHICKEN ચિકન એટલે મરઘીનું બચ્ચું. TOHOP ટુ હોપ એટલે કૂદવું. UNDER અંડર એટલે ની નીચે. BIG બિગ એટલે મોટું. LEAF લીફ એટલે પાંદડું. FELL ફેલ એટલે પડવું. HEAD હેડ એટલે માથું. SKY સ્કાય એટલે આકાશ. TOFALL ટુ ફોલ એટલે પડવું. TOLAUGH ટુ લાફ એટલે હસવું. TOSTART ટુ સ્ટાર્ટ એટલે શરૂ કરવું. TORUN ટુ રન એટલે ભાગવું અથવા દોડવું. MET મેટ એટલે મળ્યું.
PIECE પીસ એટલે ટુકડો. TOSAY ટુ સે એટલે બોલવું. WITHOUT વિધાઉટ એટલે વગર અથવા વિના. WORD વર્ડ એટલે શબ્દ. TOSHOW ટુ શો એટલે દેખાડવું. TOASK ટુ આસ્ક એટલે પૂછવું. MANY મેની એટલે ઘણા. DRY ડ્રાય એટલે સૂકું. LEAVES લીવ્સ એટલે પાંદડા. એક્ટિવિટી 2 ચિત્ર જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. The sky is falling. Once there was a dear little chicken called Chicken Licken. એકવાર ચિકન લિકન નામનું એક વહાલું નાનું મરઘીનું બચ્ચું હતું. She was hopping about under a big tree when a leaf fell right on her head. તે એક મોટા ઝાડ નીચે કૂદાકૂદ કરી રહ્યું હતું ત્યારે એક પાંદડું બરાબર તેના માથા પર પડ્યું. Oh no! Oh no! The sky is falling, said Chicken Licken, and she started to run by and by. She met Henny Penny. Oh ના હોય! Oh ના હોય! આભ પડી રહ્યું છે, ચિકન લિકન બોલ્યો અને તે દોડવા લાગ્યું. By and by she met Henny Penny. થોડી વાર પછી તેને હેની પેની મળી. Why are you running, Chicken Licken? તું શા માટે દોડી રહી છે, ચિકન લિકન? Falling, and a piece of it fell right on my head. આભ પડી રહ્યું છે અને તેનો એક ટુકડો બરાબર મારા માથા ઉપર પડ્યો. Oh, said Henny Penny, and she too began to run with Chicken Licken. Oh, oh, Henny Penny બોલી અને તે પણ ચિકન લિકન સાથે દોડવા માંડી. They met Cocky Locky. થોડી વાર પછી તેમને કોકી લોકી મળ્યો. Why are you running, Chicken Licken and Henny Penny? તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકન અને હેની પેની? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. આભ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો છે. Oh dear, said Cocky Locky, and he too began to run with them. Oh બાપરે, કોકી લોકી બોલ્યો અને તે પણ તેમની સાથે દોડવા માંડ્યો. By and by they met Ducky Lucky. થોડી વાર પછી તેમને ડકી લકી મળી. Why are you running, Chicken Licken, Henny Penny and Cocky Locky? તમે શા માટે દોડી રહ્યા છો, ચિકન લિકન, હેની પેની અને કોકી લોકી? The sky is falling. A piece of it fell right on Chicken Licken's head. આભ પડી રહ્યું છે, તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. Dear me, said Ducky Lucky, and she too began to run with them. અરે ઓરે, ડકી લકી પણ તેમની સાથે દોડવા માંડી. By and by they met Goosey Poosey.
થોડી વાર પછી તેમને ગુઝી પૂઝી મળી. વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી એન્ડ ડકી લકી. તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી અને ડકી લકી. રાઇટ ઓન ચિકન લિકન્સ હેડ. આભ પડી રહ્યું છે. તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. વેન ગુસી પુસી heard this, she began to run with them without saying a word. જ્યારે ગુજી પૂજીને આ સાંભળ્યું, તે એક પણ શબ્દ બોલ્યા વગર તેમની સાથે દોડવા માંડી. વાર પછી તેમને સિંહ મળ્યો. વાય આર યુ રનિંગ? ચિકન લિકન, હેની પેની, કોકી લકી, ડકી લકી એન્ડ ગુઝી પૂઝી. તમે શા માટે દોડી રહ્યા છો? ચિકન લિકન, હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુઝી પૂઝી. is falling, a piece of it fell right on Chicken Licon's head. આભ પડી રહ્યું છે. તેનો એક ટુકડો બરાબર ચિકન લિકનના માથા પર પડ્યો. શો મી, વેર ઇઝ ઇટ? ધ લાયન આસ્ક. મને બતાવ, તે ક્યાં છે? સિંહે પૂછ્યું. There were many dry leaves. ત્યાં ઘણા સૂકા પાંદડા હતા. Where is your sky? The lion asked. તારું આભ ક્યાં છે? સિંહે પૂછ્યું. ગુઝી પૂઝી લાફ. હેની પેની, કોકી લોકી, ડકી લકી અને ગુઝી પૂઝી હસી પડ્યા. The questions. પ્રશ્નોના જવાબ આપો. પહેલું, what is the name of the chicken? જવાબ, the name of the chicken is Chicken Licken. બીજું, Chicken Licken had started running. What did she think? Answer, Chicken Licken thought that the sky was falling. Third, who said this line? The sky is falling and a piece of it fell right on my head. Answer, Chicken Licken said this line. Who said this line? Answer, Koki Loki said this line. Fifth, what did Ducky Lucky ask to those who were running? Answer, Ducky Lucky asked, where are you running? Chicken Licken, Henny Penny and Koki Loki. Sixth, name all the animals who were running. Answer, a chicken, a duck, a hen, a cock and a goose. Seventh, what did the lion ask to Chicken Licken? Answer, the lion asked, where is your sky? 8. What was there under the tree? Answer, there were many dry leaves under the tree. 9. Who laughed in the end? Henny Penny, Koki Loki, Ducky Lucky and Goosey Poosey laughed in the end. What do we learn from this story? From this story we learn that we should never follow anyone blindly.
વેર એટલે કે ક્યાં. જ્યારે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પ્રાણી, પક્ષી વગેરે ક્યાં છે તે જાણવા માટે વેર વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નના ઉત્તરમાં ઇન, ઓન, અંડર જેવા શબ્દોનો ઉપયોગ કરી સ્થળ નિર્દેશન કરવામાં આવે છે. વેર ઇઝ ધ બોલ એટલે કે દડો ક્યાં છે. ચિત્ર જોઈ અને તમારે જવાબ આપવાના છે. અહીં દડો તમને એક વાટકામાં દેખાય છે, તો આપણે એવું લખી શકીએ, ઇટ ઇઝ ઇન ધ બાઉલ એટલે કે તે વાટકામાં છે. બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો કે દડો ટેબલની ઉપર છે, તો આપણે એવો જવાબ લખી શકીએ, ઇટ ઇઝ ઓન ધ ટેબલ એટલે કે તે ટેબલની ઉપર છે. ત્રીજું, અહીં તમે જોઈ શકો દડો ટેબલની નીચે છે, એટલે આપણે એવો જવાબ લખી શકીએ કે ઇટ ઇઝ અંડર ધ ટેબલ એટલે કે તે ટેબલની નીચે છે. જોઈએ, લુક એટ ધ પિક્ચર્સ, રીડ ધ ક્વેશ્ચન એન્ડ રાઇટ ધ આન્સર. ચિત્ર જોઈ પ્રશ્નોના જવાબ લખો. જો દોસ્તો, અહીં એક ટેબલની નીચે ગ્લાસ આપવામાં આવેલો છે અને સવાલ છે વેર ઇઝ ધ ગ્લાસ એટલે કે ગ્લાસ ક્યાં છે, તો આપણે જવાબ લખી શકીએ, ઇટ ઇઝ અંડર ધ ટેબલ કારણ કે ગ્લાસ ટેબલની નીચે છે. ઉદાહરણ, અહીં એક ચિત્ર આપવામાં આવેલું છે. આ ચિત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે એક વાંદરો વૃક્ષની ઉપર બેઠો છે અને આપણો સવાલ છે વેર ઇઝ ધ મંકી એટલે કે વાંદરો ક્યાં છે, તો આપણે એવું લખી શકીએ, ઇટ ઇઝ ઓન ધ ટ્રી. ત્યાર પછી આપણે ત્રીજું ઉદાહરણ જોઈએ, જેના ચિત્રમાં આપણને એક પોપટ અથવા તો એક પક્ષી આપવામાં આવેલું છે જે પિંજરાની અંદર બેઠું છે અને આપણો સવાલ છે વેર ઇઝ ધ બર્ડ એટલે કે પક્ષી ક્યાં છે, તો આપણે એવું લખી શકીએ, ઇટ ઇઝ ઇન ધ કેજ. ઉદાહરણ, અહીં એક બાઉલ આપવામાં આવેલું છે અને તેની અંદર માછલી છે અને આપણો સવાલ છે વેર ઇઝ ધ ફિશ, તો આપણે જવાબ લખી શકીએ, ઇટ ઇઝ ઇન ધ બાઉલ. ત્યારબાદ પાંચમું ઉદાહરણ, અહીં એક ઢીંગલી ટેબલની ઉપર આપવામાં આવેલી છે અને આપણો સવાલ છે વેર ઇઝ ધ ડોલ, તો આપણે જવાબ લખી શકીએ, ઇટ ઇઝ ઓન ધ ટેબલ. આ પાઠને ધ્યાનથી સમજવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.